trust a person who trusts God, because his 100% faith in God is a evidence of his purity. જે માણસને પુષ્કળ ભરોસો હોય ને, ઈશ્વરમાં વિશ્વાસ હોય, પુષ્કળ, એનો ભરોસો કરો, એનો વિશ્વાસ કરો, કેમ કે એ ઈશ્વર સિવાય કોઈ કશું કરી શકે નહીં, અને એનું પોતાનું અસ્તિત્વ પણ ઈશ્વરના લીધે છે. ઈશ્વરનું અસ્તિત્વ નહીં હોય તો કશાનું અસ્તિત્વ નહીં હોય. આવું બધું જે માનતો હોય, એ માનતો હોય મારા શ્વાસ ચાલે છે, મારું શરીર હજી મને સાથ આપે છે, કેમ કે ઈશ્વર છે. એ માનતો હોય કે સૂર્ય, ચંદ્ર, તારાઓ નિયમિત ફરે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું નિયમિત આવે છે, બધા વૃક્ષોને પાણી ઈશ્વર આપે છે, કીડીથી હાથી સુધીના બધાની અન્નની વ્યવસ્થા એ કરે છે, તો મારી તો એ કરશે. આટલી બધી શ્રદ્ધા હોય જે માણસને, એ માણસમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ, કેમ કે હવે એનું સંચાલન સમગ્ર ઈશ્વર કરી રહ્યા છે. એ ભગવાનના ભરોસે છે, અને ભગવાન માટે કહેવાય છે કોઈનો ભરોસો તોડતો નથી. નરસૈયાની વાત સાંભળો. નરસિંહના જીવનભરના બધા પ્રસંગો સાબિતી આપે છે કે એનો ભરોસો ઈશ્વરે સાચવ્યો. શબરીનો ભરોસો વિચારો, જીવનભર વર્ષો સુધી બેસી રહી, રામ આવશે, અને રામ આવ્યા કે ના આવ્યા. સવાલ છે, તમારો ભરોસો કેવો છે? તમારો ભરોસો ભરોસા પાત્ર હોય તો તમારા ભરોસાને નિભાવવા એ તમારે આંગણે આવશે જ.